વિદ્યાર્થી મિત્રો બધાય મજામાં છો ને? સરસ. બધાએ યુનિટ ટેસ્ટ આપી હશે, બરાબર? તો હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે આજના લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે આપણો ત્રીજો પાઠ જે મહેનતનો રોટલો છે, બરાબર, એ સ્વાધ્યાય પોથી હું તમને પુરાવતી હતી, જેમાં આપણે પેજ નંબર 17 ઉપર પહોંચ્યા છીએ, બરાબર. તો ત્યાંથી આપણે આજે શરૂઆત કરવાના છીએ, બરાબર. હું તમને સમજાવતી જાઉં છું, એ પ્રમાણે તમારે પૂરતું રહેવાનું છે, બરાબર. તો બધાય પોતપોતાની સ્વાધ્યાય પોથી કાઢશે, બરાબર, અને એમાં પેજ નંબર 17 ઉપર આવી જશે. આપણે ત્યાંથી પૂરવાની શરૂઆત કરવાના છીએ, બરાબર. એમાં ક્યાં પહોંચ્યા હતા તો કે પ્રશ્ન નંબર 8 ઉપર, બરાબર. તો ચાલો બધાય પોતપોતાની સ્વાધ્યાય પોથી કાઢો. કાઢી બધાએ? હવે પ્રશ્ન 8 જુઓ કે પાઠને આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. કૌંસમાં શબ્દો આપ્યા છે, બે શબ્દો આપ્યા છે ને, સામે કૌંસ છે, એમાંથી જે સાચો શબ્દ પાઠને આધારે હોય એ શબ્દ ત્યાંથી લઈ અને આ ખાલી જગ્યામાં આપણે લખવાનો છે. તો સૌથી પહેલાં જુઓ કે બેફિકર રહો મહારાજ, ખાલી જગ્યા નહીં ચૂકવું. તો ત્યાં શું આવશે? વાયદો, બરાબર. કૌંસમાં જુઓ વાયદો શબ્દ છે જ તે, બરાબર. પછી બીજો જુઓ કે આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખાલી જગ્યા થયા ખુશ, બરાબર. અહીંયા ખુશ એવો શબ્દ આવશે. પછી ત્રીજો પ્રશ્ન જુઓ કે હું સામેની દુકાનેથી ખાલી જગ્યા લઈ આવું. તો અહીંયા શું આવશે? પરચુરણ, બરાબર. ત્યાં કયો શબ્દ આવશે? પરચુરણ, બરાબર. ચોથો જુઓ કે મારી પાસે ખાલી જગ્યા બનાવવાનું સાધન છે. તો અહીંયા આવશે સોનું. પાંચમું જુઓ કે હું ખાલી જગ્યા માંગી પેટનો ખાડો પૂરું છું. તો ત્યાં શું આવશે? ભિક્ષા, બરાબર. આ પ્રમાણે તમારે શબ્દો શોધી અને લખવાના છે. હવે પ્રશ્ન 9મો જુઓ કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે, બરાબર. તો સૌથી પહેલું આવશે શ્રમ, તો કે મહેનત. બીજું ઈચ્છા, તો કે મનોરથ. વાયદો, તો એની સામે આવશે મુદત. કિંમત, તો એની સામે આવશે મૂલ્ય. પાંચમું દુનિયા, તો એની સામે આવશે જગત. છઠ્ઠું ઓજાર, તો એની સામે આવશે સાધન. સાતમું હાથ, તો એની સામે આવશે હસ્ત. અને આઠમું જીવન, તો એની સામે આવશે જિંદગી, બરાબર. આ રીતે તમારે સમાનાર્થી શબ્દો લખવાના છે. હવે એના નીચેનો પ્રશ્ન જુઓ, 10મો પ્રશ્ન, તો વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે, બરાબર. તો તમે સૌથી પહેલું તો કે પ્રામાણિક, એની સામે આવશે અપ્રામાણિક. બીજું ઈચ્છા, તો કે અનિચ્છા. ત્રીજું સુખ, તો કે દુઃખ. ચોથું ખોટું, તો કે સાચું. પાંચમું પ્રશંસા એટલે નિંદા. અને છઠ્ઠું સંતોષ એટલે અસંતોષ, બરાબર. આ પ્રમાણે લખી લેવાનું છે. તો હવે એના પછી જુઓ પ્રશ્ન 11મો છે ને, જોડણી સુધારો. એ તમારે આમાંથી જોઈને લખવાનું છે, બરાબર. કેમ કે હું બોલું એનો કાંઈ અર્થ નથી, બરાબર. સારી જોડણી સુધારી અને તમારે લખવાની છે. મેં અહીંયા સુધારીને લખી છે, તમારે એ પ્રમાણેમાંથી જોઈને લખી લેવાની છે. હું તમને થોડોક ટાઈમ આપું તો એ પ્રમાણે તમે લખી લ્યો, બરાબર. લખી લ્યો, હાલો બધા. રસવાઈ ને દીર્ઘાઈ ને બધું હરખું કરજો. આમાં જે પ્રમાણે મેં કર્યું છે ને, જોડણી સુધારવાનો અર્થ જ એ છે કે એની રસવાઈ દીર્ઘાઈની ભૂલ હોય, બરાબર છે, કાં તો રસવાવાળું દીર્ઘાવાળુંની ભૂલ હોય. તો એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પ્રશ્ન 12મો જુઓ કે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દને લખવાનો છે, એટલે કે એક શબ્દ લખવાનો છે, બરાબર. એક શબ્દ આપો
એવું લખ્યું છે અહીંયા. તો સૌથી પહેલું તો કે પગનું રક્ષણ કરનાર, તો એને શું કહેવાય? પગરખા. બરાબર, આપણે ચપ્પલ પહેરીએ તો આપણે પગનું રક્ષણ થાય ને, તો પગનું રક્ષણ કરનાર એટલે કોણ? તો કે પગરખા. પછી બીજું જુઓ કે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર એટલે પારસમણી. ત્રીજું જુઓ કે ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી, જેને કહેવાય માધુકરી. અને ચોથું જુઓ કે પોતાના બાવડાના બળે પોતાનું ભવિષ્ય બનાવનાર એટલે કે આપકર્મી. બરાબર. હવે પ્રશ્ન 13મો જુઓ કે શબ્દોની કક્કાવારીના આધારે એને ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આવશે ઈચ્છા, પછી ખુશ, એના પછી આવશે પરચુરણ, પછી આવશે પૈસા, પછી આવશે મહારાજ અને છેલ્લે આવશે મોચી. બરાબર, એ પ્રમાણે તમારે ગોઠવી દેવાના છે. હવે પ્રવૃત્તિઓ જુઓ. એમાં પ્રવૃત્તિ પહેલી, તો એમાં પ્રશ્ન છે કે કોષ્ટકમાંથી નીચે દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગો શોધો. રૂઢિપ્રયોગના અર્થની સામે તે રૂઢિપ્રયોગ લખવાનો છે. બરાબર, રૂઢિપ્રયોગ આપણે ગોતવાના છે અને એની સામે જે અર્થ આપ્યા છે એની સામે આપણે એના રૂઢિપ્રયોગો લખવાના છે. અર્થ નથી લખવાનો, અર્થ આપ્યા છે. બરાબર, તો ઉદાહરણ જોઈએ તો કે પગ ઉપાડવો, તો એનો અર્થ શું થાય? તો કે ઝડપથી ચાલવું. તો અર્થ જુઓ કે દુઃખી થવું, તો એમાં આવશે જીવ બળવું. બરાબર, દુઃખી થવું એની સામે આવશે જીવ બળવું. આમાં ઊંધું ચાલવાનું છે. બરાબર, રૂઢિપ્રયોગો આપણે લખવાના છે, અર્થ આપ્યા છે. બરાબર, પછી બેદરકારીથી બાજુમાં મૂકવું એટલે ખૂણામાં નાખવું, એવું રૂઢિપ્રયોગ બને. જાત મહેનતથી, જેનો રૂઢિપ્રયોગ શું બને? તો કે બાવડાના બળથી. અને છેલ્લું શું? તો કે શ્રમ કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવું એટલે કે બેઠા બેઠા ખાવું. બરાબર, આ જે રૂઢિપ્રયોગો છે ને એ તમારે પાછા આ ઓલામાંથી કોષ્ટકમાંથી તે શોધી અને એની પર ગોળ રાઉન્ડ કરવાનું છે. બરાબર, મેં અહીંયા કર્યું જ છે, તમારે એ પ્રમાણે જોઈ અને કરી લેવાનું છે. બરાબર, હવે પ્રવૃત્તિ બીજી જોઈએ આપણે. તો એમાં એક વાર્તા છે. ચિત્રો આપ્યા છે, એના આધારે વાર્તાને એક શીર્ષક આપવાનું છે અને વાર્તા બનાવવાની છે. ચિત્રોના આધારે વાર્તા બનાવવાની છે. તો લગભગ બધાએ ચિત્રો જોયા હશે, ત્યાં જ આવડી ગઈ હશે વાર્તા, કેમ કે આપણે શનિવારે ઘણી વખત આ વાર્તા સાંભળી છે. બરાબર, બધા શિક્ષકો જ્યારે ઉદ્બોધન આપે ત્યારે ઘણી વાર્તાઓ કહે છે તમને, તો ધ્યાન દઈને સાંભળી હોય તો યાદ હશે, વાતું કહી દે છે તો યાદ નહીં હોય. તો ચાલો હું તમને આ વાર્તા કહું. સૌથી પહેલાં તો એનું શીર્ષક શું આવશે? તો કે મૂર્ખ કાચબો. બરાબર, એક જો પેલું ચિત્ર છે એ એક તળાવનું છે. બરાબર, તો એક તળાવ હતું, એમાં 2 હંસ અને એક કાચબો રહેતો હતો. બરાબર, આપણે વાર્તાની શરૂઆત કરીએ પેલું ચિત્ર જોઈને. એક તળાવ હતું, તળાવમાં 2 હંસો અને એક કાચબો રહેતા હતા. તેમની વચ્ચે ગાઢ મૈત્રતા હતી. બરાબર, એક સાલ એટલે કે એક વર્ષે વરસાદ છે એ પડ્યો નહીં, એટલે કે એક વર્ષે વરસાદ થયો નહીં. તળાવ સુકાવા લાગ્યું. ત્રણેય મિત્રો છે એ બીજા તળાવની શોધમાં નીકળી પડ્યા. હંસો માટે તો ઉડવાનું સહેલું હતું, પણ કાચબાને એમની સાથે કઈ રીતે જવું એ પ્રશ્ન હતો. એટલે હંસો તો છે એ ઉડી અને બીજા તળાવે આસાનીથી જઈ શકતા હતા, પણ કાચબો કઈ રીતે પહોંચે એ હંસો વિચારવા લાગ્યા. કાચબાને સરસ વિચાર સૂઝ્યો. તે બોલ્યો, હું એક લાકડી મારા મોંમાં પકડી રાખીશ અને તમે 2 છેડેથી તમારી ચાંચમાં એ પકડી રાખજો. એટલે કે આપણે એક લાકડી લઈએ, એમાં વચ્ચેનો ભાગને હું મારા મોઢાથી પકડી રાખીશ અને બંને છેડા તમે તમારી ચાંચમાં પકડી રાખજો અને એ પ્રમાણે તમે ઉડજો. એક છેડેથી લાકડી એક હંસ પકડે અને બીજે છેડેથી લાકડી
બીજો હંસ પકડે. આમ હંસોએ એમની ચાંચોથી લાકડી પકડી લીધી. કાચબાએ લાકડી છે એ પોતાના મોઢેથી વચ્ચેથી પકડી લીધી. બરાબર. આમ એમણે મુસાફરી શરૂ કરી. એક શહેર ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. એટલે બધા ત્રણે ઉડ્યા. બરાબર છે, ઉડવા લાગ્યા. તો વચ્ચે એક શહેર આવ્યું, ત્યાંથી પસાર થતા હતા. તો પુરુષો, સ્ત્રીઓ તેમજ બાળકો પોતપોતાના ઘરની બહાર આવીને આ અદ્ભુત દ્રશ્ય જોતા હતા. એમણે મોટેથી તાળીઓ પાડીને અવાજ કરવા માંડ્યો. કાચબો હંસોને એમ કહેવા માગતો હતો કે લોકો શા માટે આ રીતે બૂમો પાડી રહ્યા છે. જેવું એણે આમ કહેવા મું ખોલ્યું કે તેના મોંમાંથી લાકડી છૂટી ગઈ અને તે નીચે પડકાયો અને મૃત્યુ પામ્યો. બરાબર છે. તો આ એક સુંદર મજાની વાર્તા છે. બરાબર. તમને બધાને આશા રાખું છું કે ગમી હશે. લગભગ બધાએ સાંભળી હશે. તો વાર્તા આપણે પૂર્ણ કરી છે. હવે આગળ જોઈએ આપણે. પ્રવૃત્તિ ત્રીજી છે કે નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો અને વાક્યો ફરીથી લખવાના છે. બરાબર. વાક્યો અહીંયા આપ્યા છે, સામે એનું ચિત્ર પણ છે. તો સૌથી પહેલું વાક્ય શું છે? તો કે કૂતરો કોને ભસે છે? કૂતરો ચોરને ભસે છે. તો ચાલો લખ્યું આપણે શું શું એમાં પ્રશ્નાચિહ્ન આવશે, ઉદ્ગાર ચિહ્ન આવશે, અલ્પવિરામ, એ પ્રમાણે હું તમને કરાવતી જઈશ. બરાબર. એ પ્રમાણે તમારે લખવાનું છે. વિરામ ચિહ્નો મૂકવાના છે. બરાબર. જ્યાં જેની જરૂર હોય એ ચિહ્નો આવશે. બરાબર. વાક્યની પાછળ. તો સૌથી પહેલાં લખો કે કૂતરો કોને ભસે છે? પ્રશ્નાચિહ્ન. કૂતરો ચોરને ભસે છે. પૂર્ણ વિરામ. બરાબર છે. પછી બીજું જુઓ કે ચિત્રમાં શું છે? ચિત્રમાં સફરજન છે, એકને એક 2 થાય. બરાબર. એવો ચિત્ર છે. તો એનો જવાબ લખો કે ચિત્રમાં શું છે? એ પ્રશ્ન પૂછે છે કોક આપણને. બરાબર છે. તો પ્રશ્નાચિહ્ન આવશે અને જવાબ શું આપે છે? તો કે ચિત્રમાં સફરજન છે, પૂર્ણ વિરામ, એકને એક 2 થાય. પૂર્ણ વિરામ. બરાબર. હવે ત્રીજું જુઓ કે અરે આ કપડાં ક્યાં ગંદા કરી આવ્યો? માએ કહ્યું. મમ્મી પડી ગયો એવું મુન્નાએ કહ્યું. બરાબર છે. તો એમાં લખો કે અરે પછી ઉદ્ગાર વાક્ય છે, એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. જો મેં અહીંયા મૂક્યું છે કે ઊભો લીટો અને નીચે એક ટપકો, એ ઉદ્ગાર ચિહ્ન છે. તો અરે એટલે એના મમ્મી હતા, એણે આશ્ચર્યથી પૂછ્યું કે અરે, ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્ન, આ કપડાં ક્યાં ગંદા કરી આવ્યો? પ્રશ્નાર્થ ચિહ્ન, માએ કહ્યું, અલ્પ પૂર્ણ વિરામ. બરાબર છે. તો છોકરો કહે છે કે મમ્મી એટલે કે મમ્મી, પછી ડોટ એટલે કે ટપકા એમ ધીમે ધીમે વાત કરે છે કે પડી ગયો, ઉદ્ગાર ચિહ્ન, મુન્નાએ કહ્યું, પૂર્ણ વિરામ. પછી ચોથું જુઓ કે વાહ કેટલા સરસ ડ્રેસ, તમને આમાંથી કયો ડ્રેસ ગમે છે? તો એમાં લખો કે વાહ છે એ ઉદ્ગાર શબ્દ છે. બરાબર. તો એમાં ઉદ્ગાર ચિહ્ન આવશે વાહ પછી કેટલા સરસ ડ્રેસ, એટલે એની પાછળ પણ ઉદ્ગાર ચિહ્ન. તમને આમાંથી કયો ડ્રેસ ગમે છે? એ આપણે પ્રશ્ન કરે છે, એટલે છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. પાંચમું વાક્ય જુઓ, કાગડો ડાળી પર બેઠો છે, નીચે શિયાળ બેઠું છે, કાગડાની ચાંચમાં શું છે? તો આપણે વાક્યો આમ જોઈએ ત્યાં જ આપણને ખબર પડી છે કે ક્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બરાબર. જુઓ તો કે કાગડો ડાળી પર બેઠો છે, પૂર્ણ વિરામ, નીચે શિયાળ બેઠું છે, પૂર્ણ વિરામ, કાગડાની ચાંચમાં શું છે? શું છે એટલે પ્રશ્ન પૂછે તો પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બરાબર. એની પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે આ પાઠ તો આપણો પૂરો કરી દીધો છે. બરાબર. સ્વાધ્યાય પોથી મેં તમને પુરાવી દીધી છે. બરાબર. આપણો ત્રીજો પાઠ અહીંયા આપણે સ્વાધ્યાય પોથીની અંદર પણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણો એક પાઠ આપણે એટલે કે એક કાવ્ય છે ચોથું. બરાબર. સુંદર પ્રકૃતિ ગીત તરીકે આપણે જેને ઓળખીએ છીએ, એ હવે મારે તમને પુરાવવાનું
છે. બરાબર. તો તમારે બધાએ જેટલા પાઠ મેં તમને 3 પુરાવ્યા છે બધાએ વાંચતા રહેવાના છે. બરાબર. અને પાકા પણ કરવાના છે. એવું નથી કે લખી લીધું ને બધું આવી ગયું. લખવું મહત્ત્વનું તો છે જ તે, પણ વાંચવું પણ એટલું જ જરૂરી છે. કેમ કે લખે કાંઈ યાદ રહી જાય તો સારું છે, પણ બધું તો કાંઈ યાદ ન રહે ને, એટલા માટે આપણે વાંચતા રહેવાનું છે. બરાબર. તો આજનો આપણું આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. બરાબર. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બરાબર. આ 3જો પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો હવે વાંચતા રહેજો અને લખતા રહેજો. બરાબર. રમવાનું ઓછું કરજો. ખબર છે કે તહેવારો આવે છે, પણ વાંચતું તો રહેવું જ પડે હવે તો. બરાબર. એટલે વાંચતા રહેજો. બરાબર. આજનો લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. આગળનો જે ચોથું છે પ્રકૃતિ ગીતે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. બરાબર. ત્યાં સુધી આવજો.